મારું નામ રસુલભાઈ જીવાભાઈ કસોડિયા. પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ મારા 3 દીકરી 1 દીકરાના લગ્ન. તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ દીકરી ને દીકરા કે આપણને એમ તો નથી કહેતા કે અમારા લગ્ન આવા કરો એમ, પણ મને એવો વિચાર આવ્યો કે મારે આ દીકરી દીકરાના લગ્ન એવા કરું કે અમે ગામડામાં રહીએ છીએ અને ગામમાં અમારા વસ્તી થોડી વસ્તીનું ગામ છે નાનું એવું, પણ અમારા સમાજને ત્યાં અન્ય સમાજને એવું લાગે કે ભાઈ આપણે આપણા દીકરી દીકરાના લગ્ન આવા કરવા જોઈએ. પછી કાલે મારા 3 દીકરીની જાન આવી હતી. એ જાન વખતે હું હેલિકોપ્ટર લાવ્યો, એટલે હેલિકોપ્ટરથી મેં ફૂલ વસ્તા વરાજા ઉપર અને દીકરીઓ ઉપર પણ કરાવી. પછી આજે હું 3 તારીખે જાન લઈને ગયો તો આખોડા ને હેલિકોપ્ટરમાં હું જાન લઈ ગયો મારા દીકરાની. પછી ત્યાં મેં હાથી, ઊંટ, ઘોડા એ સહિત પણ અમે એ રીતે વરઘોડો કાઢ્યો. એટલે નહીં તો 3-3.5 કલાક લગ્ન અમે વરઘોડાની અંદર પણ રહ્યા. પણ એની માલપા બધાને ખૂબ જ આનંદ આવ્યો. એટલે ફરતું ગામ છે પણ જોવા ઉમટી પડ્યા હતા. માલધારીથી તમે આવા લગ્ન શાહી કર્યા? હા, માલધારીથી શાહી કર્યા. એટલે માલધારીમાં એવું છે કે મને એવું લાગ્યું કે ભાઈ આ રીતે અમારા માલધારી કદન જો આ રીતે લગ્ન કરે તો વધારે યોગ્ય છે કે આપણા દીકરી દીકરો છે એનું જો આપણે ન કરી શકીએ તો કોનું કરવાનું. મારું નામ કસોટિયા મહેશ ઈસુભાઈ, અને આપણે જે મારા નાના ભાઈના લગ્ન હતા એ આપણે જે આધુનિક સમયમાં જે આપણે જે પેલા રીત રિવાજો પ્રમાણે જે મારા ઉપાય આયોજન કર્યું હતું. હેલિકોપ્ટરમાં આપણે જાન લઈ ગયા હતા અને હાથી, ઘોડા અને ઊંટ સાથે આપણે ત્યાં વરઘોડો કાઢ્યો હતો. અને આપણે જુદા જુદા કાર્યક્રમ હતા. આપણે ઘોડા રાસ હતો, પછી ગાયક કલાકાર હતા, પછી બોમ્બેથી ડાન્સરો હતા. એમ જુદા જુદા અનેક પ્રકારના જુદા જુદા બધા કાર્યક્રમ મેનેજમેન્ટ કર્યા હતા.